અમારી પાસે અમારું પોતાનું પારંપરિક જ્ઞાન છે અને એ જ્ઞાન દ્વારા ક્યારે ચરિયાણ કરાવવું, એ જમીનમાં કઈ ઋતુમાં ચરિયાણ કરાવવું કે જેથી અમારું ઘાસ સચવાઈ રહે. અમે માલધારી સમુદાય વર્ષોથી માલ પર આધારિત છીએ. અમારો જે મેઇન ખોરાક છે એ દૂધ છે અને દૂધમાંથી જે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બને છે એ છે માલ. એ જ અમારું જીવન છે અને અમે માનીએ છીએ કે માલ એ અમારો મોભો છે. માલ લઈને અમે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ચરિયાણની શોધમાં સ્થળાંતર કરીએ છીએ. વર્ષોથી અમારો જે સમાજ છે એ જમીનને સાચવતો આવ્યો છે, પણ અત્યારના સમયમાં એ જે જમીન અમે સાચવતા આવ્યા હતા એ રહી જ નથી. તો અમે કેવી રીતે સાચવીએ? ત્યારે ચરિયાણની ભૂમિ આપવામાં આવે છે, કારણ કે એના ઉપર કોઈનો અધિકાર નથી. ઠંડી ઘણીવાર વધારે પડે છે, ઓછી પડે છે, જેના લીધે અમારી જમીન પણ નષ્ટ થઈ છે. અમે સરકાર પાસે ગયા અને અમારી જે ભૂમિ છે એની માંગ કરી. સરકારે અમારી વાત બહુ લડાઈ બાદ માની. માલધારી મહિલા સમિતિના નામે 10 એકર જમીન આપવામાં આવી. અમારા જે જૂના ઘાસો થતા હતા એ અત્યાર હાલમાં નથી થતા. સાથે સાથે અમે એ પ્રકારના ઝાડ પણ એ ગૌચરની જમીનમાં વાવ્યા છે કે જે અમુક ઘાસને ઉગવામાં મદદ કરે છે. એના માટે અમે એક નિયમ એ બનાવ્યો કે જે ઘાસલેન્ડમાં અલગ અલગ ગાંડો બાવળ થયો હતો એને અમે દૂર કર્યો કે જેથી જે જૂના ઘાસ હતા એ ફરીથી ઉગી નીકળે. ક્યારે પશુ જશે એ પણ અમે એક નિયમો બનાવ્યા છે કે આ ઋતુમાં આ સિઝનમાં આ દિશામાં અમારું પશુ જશે, આ ઋતુમાં આ દિશામાં અમારું પશુ જશે. ચરિયાણની ભૂમિ અમે વર્ષોથી સાચવતા આવ્યા છીએ અમારા પારંપરિક જ્ઞાન દ્વારા.